નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છે ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીશું ચેમ્પિયન્સની. ભારતીય ક્રિકેટ ટીમ T20 વિજય બનીને ખુશીમાં ભારતીય ટીમને ઉપશુકાની અને વડોદરાના પનોતા પુત્ર તેમજ ઇન્ટરનેશનલ ક્રિકેટર હાર્દિક પંડ્યાનો વડોદરા શહેરમાં રોડ શો યોજાયો હતો. વડોદરા શહેરમાં વાત્ય અને ગાત્ય ડીજેના તાલે ચકડે ઇન્ડિયા અને વંદે માતરમ જેવા 10 વ્યક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તેમજ ઉત્સાહભરે હાર્દિક પંડ્યાના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હાર્દિક પંડ્યાના રોડ શોમાં માંડવીથી નિકિસ્તાન સાથે થઈ સમર્થકોમાં ખુશી તેમજ કિકિયાળો જોવા મળ્યું હતું. આ ભવ્ય રોડ શોમાં દેશના તિરંગાની સાથે સાથે મોટી સંખ્યામાં ચાહકોની ભીડ ઉમટી પડી હતી. આ રોડ શો દરમિયાન વડોદરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 7 ડીસીપી, 14 એસીપી, 50 પીઆઈ, 86 પીએસઆઈ, 1700 પોલીસ જવાનો અને 1000 હોમગાર્ડ અને 3 એસઆરપીની ટુકડી તૈનાત ઉપરાંત શહેરના ભારતીય એસઆરપીની ટુકડી અને 7 એસીપી, પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. રોડ શોમાં હાર્દિક પંડ્યાની સુરક્ષા માટે 50 બાઉન્સર અને ગણેશ મંડળોમાં 1000થી વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. રોડ શોમાં હાર્દિક પંડ્યા સાથે તેનો પરિવાર પણ અકોટા બ્રિજ ખાતે વિરામ કરાયો હતો. આ રેલીમાં વડોદરા રેવન્યુ ટીમ, વડોદરા શહેર પ્રમુખ વિજય શાહ તેમજ રેવન્યુ ટીમનો સેજલ વ્યાસ તેમજ વડોદરા શહેરના તમામ પોલીસ કર્મીઓ ખડે પગે જોવા મળ્યા હતા.